ગામને આપણે જોઈ રહ્યા છીએ તે 100 વર્ષ પહેલા કેટલું કંગાળ અને પછાત હશે તેની તો કલ્પના જ કરવી રહી. આ ધોળિયા ગામના એક સાધારણ સ્થિતિના જૈન ઓસવાળ કુટુંબમાં સને 1904માં સપ્ટેમ્બર માસની 15મી તારીખે શ્રી પેથરાજભાઈ અને રાણીબાઈને ત્યાં શ્રી મેઘજીભાઈનો જન્મ થયો. કામ કરતા બે રાણીબાઈ ને ખૂબ મહેનતી. જમીન હતી એની પાસે 120 વીઘા. એ દિવસે એ કહેતા હતા અમે જાર કાઢતા 2800 રૂપિયા મારા ઉપર લેણું છે. અને 14 વર્ષની વયે એના લગ્ન થયા હતા પહેલવેલે. એ ગુજરી ગયા ત્યાર પછી 26 વર્ષે બીજે ફેરે નવે ગામથી લગ્ન કર્યા. તે દિવસે એની કંપની ખાવા બ્લુસ હતી. ઇંગ્લેન્ડ જઈને માલ વેચ્યો, બીજી સહાય કરીને એના 20 ગણા પૈસા થયા ને ખૂબ પછી લાઈનમાંથી હું બધું. અછત અને અભાવના વાતાવરણમાં ઉછરેલા શ્રી મેઘજીભાઈએ જીવનભર એવા કાર્યો કર્યા જેનાથી કુળ પવિત્ર થયું, જનની કૃતાર્થ બની અને ડબાસંગ ગામની આ ધરતી ભાગ્યવતી સાબિત થઈ. આપણી પ્રાચીન સંસ્કૃતિની પરંપરામાં જેને મહાજન કહેતા તેના શ્રી મેઘજીભાઈ સાચા પ્રતિનિધિ બનીને જીવ્યા. તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવનાર શ્રી મેઘજીભાઈ કિશોર વયે જ આ જ ગામમાં માત્ર ₹8ના પગારથી શિક્ષક તરીકે